નમસ્કાર. ચાલો આજે આપણે એક મસ્ત સફર પર નીકળીએ, ગુજરાતના ગૌરવશાળી ઇતિહાસની સફર. અને આ સફરમાં આપણને રસ્તો બતાવશે ગુજરાતના ભવ્ય અને ઐતિહાસિક કિલ્લાઓ. તો સવાલ એ છે કે શું આપણે ગુજરાતના ભૂતકાળને એના પથ્થરોમાં જે વાર્તાઓ કંડારાયેલી છે એના દ્વારા સમજવા તૈયાર છીએ? ચાલો સાથે મળીને આ વાર્તાઓને ફરી જીવંત કરીએ. તો આપણી સફરની શરૂઆત કરીએ છીએ ઉત્તર અને મધ્ય ગુજરાતથી, એવા મજબૂત ગઢોથી જ્યાં ઇતિહાસ આજે પણ ધબકતો હોય એવું લાગે છે. ઉત્તર ગુજરાતમાં નજર કરીએ તો પાલનપુરનો કિલ્લો અને હા, સાબરકાંઠાનો પ્રખ્યાત ઈડરિયો ગઢ. એના માટે તો કહેવત છે ને કે ઈડરિયો ગઢ જીતવો મુશ્કેલ છે. હવે ત્યાંથી થોડા આગળ વધીએ મધ્ય ગુજરાત તરફ તો પંચમહાલ જિલ્લામાં ચાંપાનેર અને પાવાગઢના કિલ્લાઓ આપણી રાહ જોઈ રહ્યા છે. આ દરેક નામ પાછળ એક આખી કહાણી છુપાયેલી છે. એમાં પણ ચાંપાનેર પર તો ખાસ રોકાવવું પડે, કારણ કે આ માત્ર એક કિલ્લો નથી પણ યુનેસ્કો દ્વારા જાહેર કરાયેલું એક વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. કેમ? કારણ કે અહીં પૂર્વ મુગલ સમયનું એક આખું શહેર સચવાયેલું છે, જ્યાં હિન્દુ અને ઇસ્લામિક સ્થાપત્યનો એવો અદ્ભુત સંગમ જોવા મળે છે જે ખરેખર ગુજરાત અને ભારત માટે ગૌરવની વાત છે. ચાલો, ઉત્તર અને મધ્ય ગુજરાત પછી હવે આપણો રથ દક્ષિણના હરિયાળા પ્રદેશો અને સૌરાષ્ટ્રની ઐતિહાસિક ધરતી તરફ વાળીએ. અહીંયા તો જો, દક્ષિણના આહવા કિલ્લાથી શરૂ કરીને સૌરાષ્ટ્રના દિલ સમાન જૂનાગઢના ઉપરકોટ સુધી એક લાંબી હારમાળા છે. અને ઉપરકોટ એ તો મૌર્ય, ગુપ્ત અને ચુડાસમા વંશના શાસનનો જીવતો જાગતો સાક્ષી છે. આ સિવાય સોનગઢ, ગોંડલનો રાણકી કિલ્લો, હિંગોળગઢ અને જામનગરના કિલ્લાઓ પણ આ પ્રદેશની આગવી ઓળખ છે. આ ભૌગોલિક વિવિધતા ખરેખર જબરદસ્ત છે. હવે આપણી આ સફરનો છેલ્લો પડાવ, જે આપણને લઈ જાય છે કચ્છના રણપ્રદેશમાં, જે એના અનોખા અને વ્યૂહાત્મક કિલ્લાઓ માટે બહુ જાણીતું છે. કચ્છની વાત કરીએ તો ભુજિયો ડુંગર પર આવેલો ભુજિયો કિલ્લો, પછી એક સમયે જે ધમધમતું બંદર હતું એ લખપતનો કિલ્લો, રોહાનો કિલ્લો, અને હા, હડપ્પન સંસ્કૃતિના અવશેષો સાચવીને બેઠેલું પ્રાચીન ધોળાવીરા. દરેક કિલ્લો કચ્છના વ્યાપાર, સુરક્ષા અને ઇતિહાસની પોતાની આગવી કહાણી કહે છે. અહીંયા બે સૌથી મહત્વના કિલ્લાઓને સામસામે મૂકીએ: સૌરાષ્ટ્રનો ઉપરકોટ અને કચ્છનો ભુજિયો. ઉપરકોટ જૂનાગઢની શાન છે અને એની અડીકડી વાવ અને બૌદ્ધ ગુફાઓ માટે જાણીતો છે. તો બીજી બાજુ ભુજિયો કિલ્લો ભુજ શહેરના રક્ષણનું પ્રતીક ગણાય છે. બંને પોતપોતાના વિસ્તારમાં જબરદસ્ત વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે. સારું, તો આપણે આખી ગુજરાતની સફર તો કરી લીધી, ઘણા બધા કિલ્લાઓ જોયા, બરાબર. પણ હવે એવા કિલ્લાઓ પર ફોકસ કરીએ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે, સમજી ગયા ને, એકદમ ખાસ છે. આપણે એને આપણી ચેમ્પિયન્સ લિસ્ટ કહી શકીએ. આ 5 નામ તો ખાસ યાદ રાખવા જેવા છે. પહેલું ચાંપાનેર, કારણ કે એને યુનેસ્કોની ઓળખ મળી છે. બીજું ઉપરકોટ, જૂનાગઢનો ઐતિહાસિક ગઢ. ત્રીજું અને ચોથું કચ્છના વ્યૂહાત્મક ભુજિયો અને લખપત કિલ્લાઓ. અને પાંચમું ઉત્તર ગુજરાતનો અજેય ગણાતો ઈડરિયો ગઢ. આ 5 કિલ્લાઓમાંથી પ્રશ્નો વારંવાર પૂછાતા હોય છે. એક વાત યાદ રાખવા જેવી છે: આ કિલ્લાઓ ખાલી પથ્થર અને ચૂનાના બનેલા સ્ટ્રક્ચર નથી. ના ના, એ તો ગુજરાતના ઇતિહાસના જીવતા જાગતા રખેવાળ છે. એમની એક દિવાલ, એક બુરુજ અને એક દરવાજો વિજય, બલિદાન અને ગૌરવની સદીઓ જૂની વાર્તાઓ પોતાનામાં સમાવીને બેઠો છે. તો ચાલો આ બધી વાતો પછી એક સવાલ સાથે અટકીએ. આ ઐતિહાસિક દિવાલો, જેણે સદીઓથી કેટલાય તોફાનો જોયા છે અને ઝીલ્યા છે, એ આવનારી પેઢીઓ માટે શું સંદેશો આપી રહી છે? એમનો જે વારસો છે એમાંથી આપણને ભવિષ્ય માટે શું શીખવા મળે છે? આ સવાલ પર વિચારવા જેવું ખરું નહીં?